નોટ છે ને? હાલો, સાદા વ્યાજે 8 વર્ષમાં પૈસા બમણા થાય છે તો 5 ગણા કેટલા સમયમાં થશે? હું તમને એમ કહું કે હું તમને 100 રૂપિયા આપું, તમે કેટલા વર્ષ પૈસા રાખશો? 8 વર્ષ, અને પાછા કેટલા મને આપશો? 200. હા ને? પેપર સેટર એવું કહે છે કે જો તમને હું 100 રૂપિયા આપું અને તમે મને 5 ગણા એટલે 500 રૂપિયા કેટલા વર્ષમાં આપશો? આના બજારમાં સૂત્રોય ફરે છે, પણ આપણે સામાન્ય બુદ્ધિથી ગણીએ. મેં તમને 100 આપ્યા અને તમે મને 200 પાછા આપ્યા એટલે 100 રૂપિયા વ્યાજ થયું કે નહીં? એલા હા. હવે મેં તમને 100 આપ્યા અને તમારે મને 500 આપવાના છે તો વ્યાજ કેટલું થાય? 400 થાય કે નહીં? 100 રૂપિયાના 400 રૂપિયા, ટૂંકમાં 4 ગણું વ્યાજ કમાવવું છે તમારે. 100 રૂપિયા વ્યાજ કમાવવું હોય તો 8 વર્ષ ધીરજ રાખવી પડે. 400 રૂપિયા વ્યાજ કમાવવું હોય તો કેટલા વર્ષ ધીરજ રાખવી પડે? 4 ગણી, એટલે 32 વર્ષ. થઈ ગયું ને? તો જવાબ શું આવશે? ઓપ્શન એ, 32 વર્ષે તમારી રકમ પૈસા બમણા થાય છે. ખવાઈ ગયેલો ચવાઈ ગયેલો પ્રશ્ન છે, બધા ગણાવે. હવે બમણા થાય છે એનો મતલબ જો તમે 1 રૂપિયો મૂકો ને તો 2 રૂપિયા મળે. કેટલા વર્ષમાં? 8 વર્ષમાં. તો એનો મતલબ એવો થયો કે તમને શું થયું ખબર? 1 રૂપિયા વધારે મળ્યો તો તમારું વ્યાજ છે ને એ 1 રૂપિયો આવે છે. તો 8 વર્ષમાં તમારું વ્યાજ 1 રૂપિયો છે. એનો મતલબ એવો થયો. હું 1 ને 2 લઈને ગણું છું, કોઈ 100 200 લઈને ગણે, કોઈ P ને 2P લઈને ગણે, બધું ચાલે. હવે તમારે 5 ગણા કરવાના છે. એનો મતલબ તમે 1 રૂપિયો મૂકો ને તો તમને 5 રૂપિયા મળવા જોઈએ. તો કેટલા વર્ષમાં મળે ને એ તમારે ગોતવાનું છે. કેટલા વર્ષમાં? તો ખૂબ ઇઝી છે. ચલો, હવે 1 ના 5 થવા એનો મતલબ તમારું વ્યાજ કેટલું આવવું જોઈએ? તો તમારું વ્યાજ 4 આવવું જોઈએ. એવું થયું ને? તો તમે જાણો છો ત્રિરાશિનો ઉપયોગ કરો ને બાપા, કે 1 રૂપિયો વ્યાજ મેળવવા માટે 8 વર્ષ જોઈએ. તો તમારે વ્યાજ 4 રૂપિયા મેળવવું છે તો કેટલા વર્ષ જોઈએ? તો 1 નો કિંમત 8 વર્ષ હોય તો 4 ની કિંમત 8 ચોક 32 વર્ષ થાય. સીધો જવાબ છે.